આજે ફરીવાર કોઈ માએ એના પરિવારની રાહ જોતા જોતા અંતિમ શ્વાસ લીધા. અમે પૂરતા પ્રયત્ન કર્યા કે એના પરિવારવાળા એમને મળવા આવે અથવા એમને લઈ જાય, પણ અમારો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને આખરે આ બાએ આજે અંતિમ શ્વાસ લીધા. શું છે આખી કહાની આ વિડીયોની અંદર સાંભળો. હેલો, તમારા મમ્મીની તબિયત બહુ સિરિયસ છે અને છેલ્લી ઘડીઓ છે. બીમાર છો પણ મારા ભાઈ છેલ્લી ટાઈમમાં તો કમસે કમ આવી જાવ યાર. એમાં ટ્રાય ના કરવાનો હોય મારા ભાઈ, ટ્રાય ના કરવાનો હોય. આ ટ્રાય કરવાનો ટાઈમ છે. હા, આ ટ્રાય કરવાનો ટાઈમ છે. કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? તમે રહો છો કઈ આગળ? તો તમારા બા જો વાત કરો. બોલો બા, બોલો. તમારો છોકરો છે ભાઈ. ઓ ભાઈ, મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. ભાઈ મારા ભાઈ બધું બરાબર આવીને મળી લો. સમય નહીં તમારા મમ્મી જો વધારે હવે વાત ના સમજો. હે કઈ રહો છો કઈ આગળ તમે? કઈ આગળ કયું ગામ? કયું ગામ કયું તમારું? તમારું ગામ કયું ભાઈ? લગામ વાત કરવાનું. બા કઈ ના છો તમે? હે, ઉમરેઠ ના છો? શું તમારા છોકરાનું નામ શું છે? આ તો ભોણિયો હોય મારા ઘેરથી તો કોઈ નહીં. બધા છોકરો તમારો છોકરો મરી ગયો બધા. આ તો ભોણિયો હોય. ભોણિયો છે? ઓ મારા ઘરનો. તમે મૂકવા કોણ આવ્યું તું? પટેલ. હે, પટેલ. પટેલ મૂકવા આવ્યા હતા? હા. હેલો, એમ્બ્યુલન્સ મોકલી દઉં તમારે ત્યાં? મહિપતસિંહ બોલું છું ભાઈ. કોના ઘેર વાત કરવાની? એમ નહીં મારા ભાઈ, ટાઈમ વધારે નહીં, સિરિયસ વસ્તુ છે, વાત ના સમજો યાર. ભાઈ વાત કરો ને યાર, આવું કેમ કરો છો? હા તો એ તમારા મામની અહીંથી તો ઇમરોડ મોકલી દો, ગાડી એમ્બ્યુલન્સ મોકલી દો. હા તો મોકલી દઉં તમારા દાદીને એમ્બ્યુલન્સમાં મોકલી દઉં. એટલે મારા ભાઈ છેલ્લી ઘડીઓ છે યાર, તમે કાં તો આવો કાં તો લઈ જવાનું કહો. બે માંથી કહો, કાં તો નહીં આવવાનું તો કહો, તો બધી અહીંયા જે બી હોય હું મારી રીતે પછી જોઈ લઈશું એમ. કોશિશ એવું નહીં, ક્લિયર કહો મારા ભાઈ. કોશિશ કરવાની ના હોય, જે હોય આવવાના તો હા, ના આવવાના તો ના. વાર્તા પતાઈ યાર. શું કરવાનું છે બોલો મારા ભાઈ, બોલો. હા હા ના કરશો? શું કરવું છે બોલો? અરે યાર કેમ આવું કરો છો તમે? હાલો, શું કરું મારા ભાઈ? જવાબ આલો ને મારા ભાઈ. શું કામ હેરાન કરો છો યાર? શું કરું ભાઈ? હાલો, 10 મિનિટ રહીને ફોન મારો ને. અલ્યા મારા ભાઈ ટાઈમ નહીં, વાત ને સમજો, સિરિયસ વસ્તુ છે યાર. તમને સમજણ ચમ નહીં પડતી યાર તમને લોકોને? મારે વિડીયો ના બનાવવો પડે તમારા લોકોનો? આવો છો કે એમ્બ્યુલન્સ મોકલું કે પછી મારી રીતે કરું? જવાબ આલશો ભાઈ? જવાબ આલશો? શું કરું? ના આવ્યો તો ના પાડ દો, તો પછી મારી રીતે બધું જોઈ લેશે એમ. હે
કેટલા વાગે અત્યારે તમને ભાઈ ક્યારના ફોન તો કરે છે યાર, હા પણ હું સાહેબ હું કે તમને ક્યારના ફોન કરે છે તમને, તમે ખબરવા તૈયાર નહીં યાર, સિરિયસ મેટર છે, તમે આખું શરીર એમનું 50% ઠંડુ પડી ગયું છે, બરાબર? આ વાતના તમને સમજણ કેમ નહીં પડતી યાર? મને ખબર પડે છે સાહેબ ત્યારે આવવાના શોખ નહીં આવવાના એટલું કહી દો ને, વાર્તા પથાડો હોય ભાઈ, હું મારી રીતે કોમ કરું યાર, હું નવરો નહીં, તમને 15 મિનિટથી તમને સમજાવું છું. શું કરવું છે? એના માટે લેવા આવવાનો છો કે નહીં આવવાના કે શું છે? ના સાહેબ લેવા તો નહીં આવે, લેવા નહીં આવો ને? કારણ કે એ બા છે ને એમની દીદી છે ને એ જ વધારે બીમાર થઈ ગયો. હા એટલે કશું થાય તો શું કરવાનું છે? વિધિ અહીં કરવાની કે તમે અમારે રીતે કરી દેવાની કે તમે લેવા નહીં આવવાના? હા હાલો હા હાલો, હલો સાહેબ. કશું થાય તો વિધિ અહીં કરી દઉં, અમારી રીતે કરી દઉં? હા વાંધો નહીં વાંધો નહીં. ઉમરેટ છો? ઉમરેટ તમે? હા ઉમેર ઉમેર ઉમરેટ કઈ જગ્યાએ? ઉમેર જેટલી બાગોડ છું. શરમ જેવું તમને જરા કંઈ નહીં? જરા કંઈ શરમ જેવું નહીં કે કોઈ વ્યક્તિની છેલ્લો ટાઈમ હોય તો આપણે લઈ જઈએ ઘેર? સાહેબ પણ હવે મારે તો તાત્કાલિક કઈ શું છે કે મને ફરી અરે અમે પાલવી તો ખરી, અત્યારે લગીને તો પાલવી હોય. તમને કીધું અમે કોઈ દાડે કે લઈ જાઓ? વાત તમારી બરાબર છે સાહેબ, પણ હવે એ મારા બાજુમાં પોઝિશન ખરાબ છે અત્યારે અમે એનું દવા દારૂ બધો. એટલે આનાથી પોઝિશન વધારે ખરાબ છે? જે છેલ્લો ટાઈમ છે અડધો કલાક કલાક છે એનાથી વધારે ખરાબ છે? હા એ નહીં આવી શકે. તમે આવી શકો ના આવી શકો? હા માનવતા જેવું તમને થોડુંક તમને લોકો થોડું કંઈ છે કે નહીં? કશો વાંધો નહીં, કોઈ વાંધો નહીં, હેડો કશો વાંધો નહીં, હેડો હા ને, ચલો મૂકું છું ફોન, હેડો. શું પૂરતા પ્રયત્ન કર્યા કે એના જે રિલેટિવ છે, એમનો જે દીકરીનો દીકરો છે એમને લઈ જાય અને અંતિમ સંસ્કાર ત્યાં થાય, પણ એમને કોઈ આવવાની ઈચ્છા જ નથી. વાંધો નહીં, હવે આ ચંપાબાની અંતિમ વિધિ માટે એમ લઈ જઈએ છીએ. તો એટલા માટે બતાવીએ છીએ કે માનવતા ક્યાં પહોંચી રહી છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ યાર અંતિમ સંસ્કાર માટે ખાલી મોડું બતાવવાનું છે. ખર્ચો બધું અહીંથી કશું હોતું નથી, બધું અમે જ કરી દેતા હોય છે. ફક્ત આવવાની હોય છે હાજરી, પણ હાજરી પણ નથી આપવી. સો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ચંપાબાને હવે અંતિમ વિદાય આપી દે. કયું ગામ? જુદા કયો જિલ્લો? કયો મારો તાલુકા હોળીગામ છે, દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈ ગામ? હોળીગામ તાલુકો બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ, મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ. ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન. મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે, અહીંનું સરનામું કોને દીધું? હા તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇકમાં બોલે કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહેશે. એસટીને માયકમાં બોલે. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં, સરસ. ચડો, વાંધો નહીં, મૂકી દો બધું. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના છો બધા છે? કોઈ કોઈ નહીં? કોઈ નથી બાપુ. છો છે બધા? કોઈ ચીડી બોલી શેઠ ને શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કરીએ ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઠોર સાજે સ્વાણું પાડ્યું, સારું ઠોરણનો છે થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે, એ તમારે સારું રહે. બરાબર, સરસ સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા. કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2000. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને, ઓહ. લઈ લઈએ છો. ઓહ. બોલો બા.
હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા કોઈ નહીં તમારા ઘરમાં? નહીં 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી 26 વર્ષ થયા. આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર બાપુનગર. બાપુનગરના છો. ઘર પોતાનું છે તમારું? હા ઘર પોતાનું છે. ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું ને બધું. બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે. મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં બોન નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં હમણે આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ એક વખત ખાલી હમણે આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારી યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો અહીં જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા કોઈ ટેન્શન નહીં. હા શાંતિથી રહો. બોલો શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા કરી 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. કેમ મૂકવા આવ્યા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા એ પ્રમાણે છે. બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો. કહું છું કાકા. હા સાહેબ ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે બીજું કોઈ નહીં? છોકરી છે ને આપણે વાત નથી કરાવી બપોરે. તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખ્યું. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે? હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બની તમારી આવું કરો તમે? ના ભાડા એ ભરોસા ને સાહેબ. ભાડા એ ભરે છે? હા પછી કઈક અનાજ પાણી કઈક હોય તો બોલે. અચ્છા અચ્છા. દર મહિને એમ તો Google બધી Pay વાત. અરે વાંધો નહીં. ચાલો કઈ વાંધો નહીં. જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું. પણ શરત એકલી રહેશે. એમને કઈ બી તકલીફ આવે તમે જ્યારે ફોન કરી તમારે આવવાનું રહેશે. અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી ચિંતા એ અડધી રાત્રે હું મેઇન હાજર વસ્તુ થઈ છે. કઈ કોઈ વાંધો નહીં. શાંતિ રહો. કોઈ ચિંતા નહીં આપણે જોડે ને. ટેન્શન ના લેશો. ઓકે. ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? સુખદેવભાઈ ક્યાંથી આવ્યા છો? વ્યારા. વ્યારા. તમારો પગ નથી? શું થયું તમારા પગમાં? 14-15 મહિના પહેલા એક્સિડન્ટ. એક્સિડન્ટ થતો? ક્યાં આગળ એક્સિડન્ટ થતો? કાટગળ પાટિયા પર. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? છોકરા વહુ ઘરવાળી બધા છે? તો બી ઘર છોડી દીધું? રાખતા જ નથી. કેમ નહીં રાખતા? ઘરવાળી કહે કે રેલમાં જાઓ પછી રેલમાં શા માટે જાઓ? મરવા હારું. મરવા હારું? હા. ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા, રેલ પડેલી છે, નેર પડેલી છે. મરી જાવ એવું કહે છે? પહેલા કામ કરતા હતા? કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને. એ પહેલા તો મેં 11 ગાય હતી મારી તો ક્યારેક કશું કોઈ કાઢ્યા નહીં? કોઈને તકલીફ નહીં. હવે તકલીફ પડે છે? હા. અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈનું છે એવું થઈ ગયું ને? ઘરમાં 6 જણને રાખતા છે. તમે એકલા ત્યારે પહોંચતા નહીં? પારકા 6 જણને રાખતા છે. પારકા? હા 6 જણ 7 જણ. કોણ છે પારકા? મારી હાડીને તમારી સાડી બી સાથે રહેશે? હા હાથે. ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યામાં મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં. ચિંતા ના કરો. રો બરાબર. ટેન્શન ના લેશો. હા ને? કોઈ ચિંતા નહીં કરો.
બોલો બા, શું નામ તમારું? શારદાબેન. શારદાબેન, હા, કઈથી આવ્યા શારદાબા? સંધણાથી. સંધોણોથી આવ્યા? હા, કેટલી ઉંમર થઈ તમારી? 80 થયા. 80 થઈ ગયા? કોણ છે ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, બહુ છે, છોકરાને બહુ છે, છોકરો છે, અચ્છા, છોરીઓ બે હારે છે. 2 છોકરીઓ હારે છે. બરાબર. હવે તકલીફ બકલીફ છે ઘરમાં? ના, કશું નહીં. કશી તકલીફ નહીં? તકલીફ તો બૈરમ રહેવાની. બૈરા તકલીફ રહેવાની છે તો ચાલ્યા કરે નહીં? હમ. સાચી વાત છે. સંધોણા કયા ફરિયામ કરાવ્યું તમારું? મારું રણછોડજીના મંદિરની પાછળ રણછોડજીના મંદિરની પાછળ? 30 ઘર એવું છે. અત્યારે લગી કઈ સંધોણા રહેતા હતા તમે? તો જ રહેતી હતી. બરાબર. ગમશે ને આગળ? આવું ગમશે શું ગમાડવાનું? ગમડાવાનું ને આપણે અહીં રહેવાનું મસ્ત. કોણ મૂકવા આવ્યું હતું તમને? મારા બાબલો બાપલો મૂકવા આવ્યો હતો? કેમ? ખાલી ને ત્યાં ફાવતું નહીં ત્યાં? ફાવે પણ બધું એવું બહુ આજની હાહુ ના ગમે. બરાબર. વહુને હાહુ ના ગમે. જમાનો બદલાઈ ગયો નહીં? જમવાનું તમારા જમાનામાં આવું બધું હતું? ના, તમારા જમાનામાં તમારા હાહુ વૃદ્ધાશ્રમ જતા હતા? મોકલતા હતા? ના ભાઈ ના, નતા મોકલતા? ના અમે શું કામ કરીએ? હવે જમાનો બદલાઈ ગયો ને? બગડાઈ ગયો. બધી દુનિયા બદલાઈ ગઈ. દુનિયા આખી બદલાઈ ગઈ. ખબર નહીં વહુને હાહુ શું તકલીફ શું છે ખબર નહીં પડતી. આમ તેમ કર્યું રોકીએ એટલે એમને મન ફાવે એમ થાય નહીં એટલે. એમનું મન ફાવે એવું થાય નહીં એટલે એ ઝઘડા થાય. એમના કયા મુજબ કરો તો બધું સારું. આપણે એમના મુજબ કરીએ તો સારું. એટલે એમના મુજબ રહેવાનું, એમના મુજબ કરવાનું તો સારું. હા, હા, હા. નહીં તો પછી ઝઘડા. ઝઘડા. શું કે જતા રહો એવું કે? હો, ચારો મરીશ ડોશી, ચારો મરીશ. એવું કે? હા, ચારા મરીશ, ચારા મરીશ. હા. બધા જ મત આવે તમને ચમ નહીં આવતું કે? બધાને મોત આવે તમને ચમ નહીં આવતું? હા, હું કહું તું પૂછી આવી જઈ. તો બીજું શું કરું? સાચી વાત છે. જેને પૂછ્યા કે બેચારા ભગવાનને ખબર પૂછી વાત સાચી છે. શું નામ કીધું તમારું? શારદાબેન. શારદાબા. કોઈ ચિંતા નહીં કરવાની, અહીંયા મસ્ત રહો આપણે, ટેન્શન નહીં લેવાનું. હા, બરાબર ને? ભગવાનનું નામ લો, શાંતિથી જમો, હરો ફરો મસ્ત. હા ને? કોઈ ચિંતા કરવાની નહીં નહીં, મસ્ત રહેવાનું. આ કેટલા બધા છે જો બધા જોયા તમારા જેવા છે ને બધા મસ્ત બધા મારી જેવા? છે? કોઈ ચિંતા કશી છે એવું? અહીંયા આવો પછી કોઈ ચિંતા જ ના રહે. ના. હા ને? હાર. પીડા કોને કહેવાય તમારે એ જોવી છે? ચલો, 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું? સરોજબેન. સરોજબેન, કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરીનો છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા, અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા, એકલા? એકલી. 15 વર્ષથી? હા, ઓ બાપા. તો જમવાનું કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પૂરતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડાં નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢ્યું? 15 વર્ષથી આવી રીતે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા, છોકરા રાખતા જ નહીં? એક 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના, મળવા બી નહીં? ના, વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે જો? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મહાકાળી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા, અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ. પણ વાતચીત નહીં? ના, આમાં માથ કરે કારણ કે પેલી હમ દીધા અમારી કુળદેવી છે મહાકાળી. કુળદેવીને હમ દીધા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે? હા, એ તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન.
અહીં કોને બતાવ્યું તમને? હા, અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા, મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર ભરતસિંહે બતાવ્યું બરાબર. કાલે આયા ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા, ગમે. જમવાનું સારું છે? હા, જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો, હા ને? હા, હવે ક્યાંય જવાનું નહીં, હા, આરામ કરો, હા, હા. હા. સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશું. આભાર. બોલો દાદા, શું નામ તમારું? મારું નામ નટુભાઈ. નટુભાઈ. બા તમારું નામ? શારદાબેન. શારદાબેન. ક્યાંના છો બા? અમદાવાદ. અમદાવાદ. અમદાવાદમાં ક્યાં રહેતા હતા? અમદાવાદ બાપુનગર. બાપુનગર. કેટલી ઉંમર થઈ તમારી? મારી 66. અને તમારી? 67. 67. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? હાલમાં તો અમે બે જ છીએ. સારે કહી દો ને પણ. એટલે દીકરો છે, વહુ છે, એને એક બાબો એક બેબી. દીકરો છે. શું નામ દીકરાનું નામ? દીપક. દીપકભાઈ. બરાબર. ક્યાં રહે છે દીપકભાઈ? એ બોપલ રહે બોપલમાં રહે છે. શું કરે છે દીપકભાઈ? છે. એ આ બધું પીઓપીનું કામ કરે. પીઓપીનું કામ કરે છે. સારું કમાય છે? હા, હે બા, સારું કમાય છે? હા. કેટલો કમાતા છે અંદાજે? લાખ. મહિને? વહુને 1.5 લાખ પગાર છે. વહુના 1.5 લાખ પગાર છે? શેમાં નોકરી કરે વહુ? પીઓ સાહેબ. વહુ નોકરી કરે છે? 1.5 લાખ રૂપિયા પગાર? તો પછી અહીંયા આવવાનું કારણ ખબર ના પડી મને. 3 પછી અમને વર્ષ ટાઈમ નથી. 3 વર્ષ અમે એકલા રહેતા હતા બાપુનગરમાં. અચ્છા, એકલા રહેતા હતા તમે? 3 વર્ષથી ઘરે નહીં રહેતા? વર્ષથી ભાડું. આ જન્માષ્ટમી આવે ત્યારે 4 વર્ષ થશે. 4 વર્ષથી તમે બહાર જ છો જન્માષ્ટમી લગી? 3.5 વર્ષ થયા. જન્માષ્ટમી આવે તો ભાડું કોણ ભરતું હતું? હું પણ દાદા કામ કરતા, હવે કામ નથી કરી શકતા, ના પાડી છે. ફેક્ટરીમાં જતો હતો. હમણાં 1 ફેબ્રુઆરી મેં બંધ કરી દીધું. અને સિવિલમાં દવા લીધી, પણ કે હવે તમે બેઠા બેઠા રહો, ઊભા નહીં રહેવાનું, ખુરશીએ બેસવાનું નહીં. તો તમારે ઘર છોડવાનું કારણ શું છે? હે? ઘર છોડવાનું કારણ? ઘર છોડો કઈ નહીં, મેં મકાન વેચી નાખ્યા. કે પછી આવવા ના દીધા. તમારું મકાન જૂનું હતું એ વેચી નાખ્યું? હા. વેચીને દઈ દીધું એને બધું. એને બપોરમાં મોટું લીધું 1 કરોડનું મકાન. તમારું જૂનું મકાન હતું, તમારું પોતાનું હતું? હા. તમારું લીધેલું હતું? એટલે લીધું તો અમારે પણ છોકરો હપ્તા ભરતો હતો. અચ્છા. એક જ છોકરો છે. પછી એ મકાન વેચી નાખ્યું, નાનું મકાન? એ વેચીને એને આ પૈસા આવ્યા એ હમ. અને થોડા ઉમેર્યા. હમ. ડીપીમાં થોડા વધાર્યા અને હપ્તેથી મકાન લીધું. 1 કરોડનું મકાન લીધું? એ એટલે તઈ 65 લાખ ત્યાં લીધું 56માં. હા. પછી ખર્ચો કર્યો એણે. એટલે પછી કેમ ત્યાં ના લઈ ગયા તમને નવા ઘેરે? નહીં ના નવા ઘરમાં ગુસ્સાથી લીધા તમને? છોકરાને ના ના પાડે. પાડે. આમને રાખવા તો હું જતી રહું એમ કે. એટલે અમને રાખો તો છોકરાનું વહુ એવું કહે છે? શું તમારું વહુનું નામ શું છે? આશાબેન. આશાબેન. તમને રાખે તો એ નીકળી જાય શું કહે છે? તમે નહીં? તમે બહુ મારતા હશો એમને એવું લાગે છે. ના ના અમે તો હવે એ તો ભગવાન જાણે ભાઈ. બાપુ બહુ ત્રાસ આપતા હશો, બહુ અત્યાચાર જે કરતા હશો. તમે અમે કામ શીખ્યું જ નથી. બોલો આ શું તો બધી વહુઓ મતલબ આવો જ આક્ષેપ કરતી હોય કે ભાઈ મને વહુનો સાસુનો ત્રાસ છે, આ છે, તે આવ્યા છે. ત્યારથી કામ શીખ્યું નથી. હમ. પ્લસ હમ. આવ્યા ને ત્યારે 2 દીકરી મારી કુંવારી હતી અચ્છા. અને બંને સાસરે ગઈ પછી જ અમને આવું કર્યું. પણ બા ચિંતા નહીં કરવાની. તમે જેવા ઘરડા થયા ને એવા ઘરડા તમારા બહુ પણ થવાના છે. ચિંતા તો થાય ભાઈ, કેમ કેવી રીતે આગળ વધ્યા હોય, કેમ કર્યું, સમ ઉધેને હમણાં છોકરા આવડા ભણાવ્યા પડી ગયા. ગણાવ્યા અને અમે- પછી દુઃખ ન લાગે. અમે 4 માને ખવડાવી એવા છીએ. આજે અમે તમારા આશરે આવ્યા સાહેબ. ના પણ તમે અમારે આગળ નાના બાળકો કહેવાય, અમે એટલી બધાનું એટલું કર્યું છે છતાંય એમ થાય છોકરો ભણાય. મારો છોકરો અત્યારે અમારા હગાવાલામાં કોઈ નથી એવો છોકરો ડાયો સમજદાર એટલો છે, બહુ ડાયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12મા ધોરણની પરીક્ષા અત્યારે ચાલુ જ છે હજી. અમને ના પાડી. અમે અઠવાડિયા પછી એ કે ના આવશો તમને આવશો અઠવાડિયા તમને પછી કીધું. મેં જોઈશું. કીધું ઘરમાં ખાવાનું કાંઈ નથી. 10મા ધોરણમાં થઈ કીધું અમે બોર્ડની પરીક્ષા ચાલે છે હમણાં નહીં. તો હવે આ 12મા એટલે એમનો છોકરો મોટો છે? અત્યારે બોર્ડની એટલે એવું કીધું કે પરીક્ષા બોર્ડમાં પરીક્ષા તમે ના આવશો પછી આવશો. હા પછી ભાઈ 4 રૂમ છે. તમે એવું કીધું કે ઘરે ખાવાનું છે કારણ કે પપ્પાથી કામ થતું નથી હા એવું કીધું. તો અમને બોલાવી લો. હા તો પણ ના પાડે છે. બોલાવી ન બોલાવી કઈ નહીં, વાતચીત કરવા આવી નકર તું ખાવાનું ઘરમાં નાખી જા. ભાડું ભરી જા અને કરિયાણું નાખી જા. અમારે તો પણ નહીં. રૂપિયા તો વાત જ નથી કરી કે આપ 1 રૂપિયો આપી જા. જે મનમાં આવે કરિયાણું નાખી જા અને ભાડું ભરી દે. હા એટલે અમે ઘર ચલાવ્યા કરે. આ એ કોઈનો મારી ઘર. 3 દીકરીઓ છે. પણ બા હવે ચિંતા નહીં કરવાની. હવે ચિંતા કેમ હવે કોઈ ટેન્શન નહીં લેવાનું. તમારો દીકરો આવી ગયો તમારા જોડે. વાત કરી શકતા હતા, કરતા હતા, સિક્યુરિટીમાં જતા હતા.
ઊભું રહેવા ના પાડી દવા લઈ આવ્યા અને મહિનાની દવા દીધી છોકરાને કીધું તો કે મારે ટાઈમ નથી. તમારે દવા બવા બધી અહીંથી હું લઈ આવીશ, કોઈ ચિંતા ના કરશો, ક્યાંય તમારે જવાની જરૂર નહીં, હે ને? અહીંનું કોને એડ્રેસ આપ્યું તમને અહીંનું? અમે આને મોબાઈલમાં આને વાત હે ફોનમાં તમે જોતા હતા મોબાઈલમાં? હા બતાવ્યું મેં લઈ લીધું. ફોનમાં તો ચાલો જઈએ ત્યાં. ફોનમાંથી હા. તો કાલ તો સૌથી વધારે મજા તમને આવી છે, કાલ તમારી એન્ટ્રીમાં જ તમને હવનમાં બેહવાનો મોકો મળી ગયો. એ મને ગાયત્રી માતાનું મને પહેલેથી જ છે. હું તો આખી તો કાલે જ આપણે યજ્ઞ રાખીએ તો આપણા વૃદ્ધાશ્રમમાં, અને આ તરત તમને પહેલો જ મતલબ પહેલા જ કલાકમાં તમને બેહવાનો મોકો મળી એટલા ગયો. ભાગશાળી અમે કેટલા વર્ષે તમને બેહવાનો મોકો મળ્યો સાથે બીવને? ઘણા વર્ષો ત્યાં અમારા ઘરનું મકાન ગાયત્રી વાળા જ આવ્યા હતા. અમારા મકાને ગાયત્રી વાળાએ જ કર્યું હતું. બહુ વર્ષ પહેલા. એમાં બેઠા હતા. પછી આજે કેટલા વર્ષે હા એટલા વર્ષે આજે પાછા બેઠા કાલે. મજા આવી ગઈ ને? ગાયત્રી માનું મને પહેલેથી બાપુ જ તમારી વાત સાંભળી ઘણી બધી તમે ના ના, હવે ટેન્શન નહીં લેવાનું, આ બધું જે જૂનું છે બધું ભૂલી જાઓ અને મસ્ત રહો, બરાબર? હવે અહીં રડવાનું નહીં. ભગવાન તમને બધું ડબલ આપે છે. તમારા બધાના આશીર્વાદ રાખજો, બરાબર? સાથે રહીશું ને મજા કરીશું, હે ને? આ વહીવટ હવે જાત્રા કરવા બી જવાનું છે આપણે, દ્વારકા જવાનું. જેવા તેવાનું કામ નહીં, આ બધું કામ. ના ના, ચલો કોઈ ચિંતા નહીં, ચલો, હે ને? આરામથી રહો. ભગવાન તમને ખૂબ ડબલ આપે. ડાયો સમજદાર છે, ખોટું નહીં દીકરો કહું. ડાયો જ છે. એટલો છોકરો પણ મારો એમાં શું છોકરો. છે એને થોડું એમ બહુ ને એના કરતા પગાર વધારે ને એટલે વધારે દબાવે ને. છેલ્લા તમારા છોકરાએ તમને પૈસા ક્યારે આપ્યા હતા? છેલ્લા એક રૂપિયો નથી આપ્યો કોઈ દિવસ. કેટલા વર્ષથી? કોઈ દિવસ ફક્ત 2 દિવાળીએ 5,000 આપી. બે દિવાળીએ 5,000 આપ્યા. કોઈ દી એક તો રૂપિયો તમે મને- હજુ તમે એવું કહો છો તમારો છોકરો ડાયો છે? હા ડાયો છે તો ડાયો જ કહું ને હું. પણ હવે દબાઈ એને ગયો છે, શું કરે? કુદરતી દબાઈ ગયો શું કરે? દબાઈ ગયો છે. એનું ઘર થોડું ભાંગી નખાય. સાચી વાત. આપણે હેરાન થઈ તો હાલે. બધું બગડી જાય એવું. અને બસ. એ કરે એવા છોકરાનો છોકરો થોડા છે છે ને ને મવા સાઈડ છે હમ. એટલે વધારે. છોકરાનો છોકરો અત્યારે 12મું ભણે, એક વર્ષ એને ડબલ ભણાવ્યું છે. ઇંગ્લિશ સ્કૂલમાં છે. છોડી છોકરો બે ના ના, સરસ. છોકરા પણ છોકરો આમાં આપણે આશા રાખીએ, આશા હું તો આમ આપણે ભાઈ હોય ને. આશા એવી રાખીએ કે તમે આયા છો, હા. કાલે અમને અહીં ના આવવું પડે, કારણ કે ઘરડા એ પણ થવાના છે, એ વાત બરાબર છે એમના પણ એને છોકરા ન આવવું થવાના. પડે. કેમ? એની પાસે કેપેસિટી છે. કેમની કેપેસિટી તમારી જોડે બી હતી? અમારી એને પાસે પૈસા થઈ જશે. અમે તમારી જોડે બી કેપેસિટી હતી, બધું આપી દીધું. પણ એ આપી જ દેશે ને એમના છોકરાને? નહીં આપે. નહીં આપે? કેમ? એ કોઈ નહીં આપે. કેમ નહીં આપે? પૈસાનું વ્યાજ ખાશે પણ છોકરાને નહીં આપે. કેમ નહીં આપે? એ હોશિયાર થઈ ગયો, તમારી જેવી ખબર પડી ગઈ એ ને, હોશિયાર. તમારામાંથી એનો અનુભવ થઈ ગયો અમે કે મારા બાપાએ મને આલી દીધું, પછી મેં એમને કાઢી મૂક્યા છે, હા તો પછી હું આલીશ તો મને બી કાઢી મળશે, એટલે નહીં હાલે. અમે ભૂલ કરી એટલે મકાન વેચીને આપી દીધું. અમને બધા એમ કે તમારી ભૂલ છે. ડોકી દાગીનો આપી દીધો. અચ્છા, દાગીના બી આલી. અઢી લાખનો હાર થાય. ઓહો હો. ના સરસ, પણ માઈ ગયું, કોઈ ચિંતા નહીં. આપણે એમ થાય દીકરો છે, વિશ્વાસ હોય ને સાચી વાત છે. તે આપણે ખાવા આવ્યો. તમે આમે આવ્યા, અમને ખબર છે કે તમે અમને રાખશો, બરાબર. કાઢી નહીં મૂકો. બરાબર છે, એ સાચી વિશ્વાસ અમે આવ્યા એમ વિશ્વાસ મારા છોકરાને બધું ભોપી. ના ના, કોઈ ટેન્શન ના લે. ચલો, શું નામ કીધું આગળ તમારું નામ? મારું નામ નટુભાઈ. નટુભાઈ. અને આખું નામ નટુલાલ શારદાબેન. ધોળકિયા. ચલો ડર હેડો, કોઈ ચિંતા નહીં, હે ને?